આમ જો કેટલો સરસ વરસાદ આવે છે. આવો વરસાદ આવતો હોય તો નાવાની તો કેટલો સરસ વરસાદ આવે. તમારી હેલો ફેમિલી, તો આપણે તો કામેથી હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશે. સવારમાં બધાને ગુડ મોર્નિંગ. અને જો હમણાં હું જાગી છું, અત્યારે વાગ્યા છે 6:30 અને અમારા સુરતમાં જોરદાર વરસાદ છે. જોકે કેટલા દિવસથી ચાલુ જ છે. અમે ગામડેથી સુરત આવ્યા ને એનો આજ મારે બીજો દિવસ થઈ ગયો છે. અને વરસાદ અત્યારમાં ચાલુ છે, આખી રાત વર્યો છે. જો હજી ચાલુ જ છે વરસાદ. જો કેમ પણ બાકી ભૂકા કાઢે વરસાદ સુરતમાં. જો હજી ચાલુ જ છે વરસાદ. જો કેમ પણ બાકી ભૂકા કાઢે વરસાદ સુરતમાં. જો આખી રાત મેરવો અત્યારે ચાલુ છે. એને કઈ નહીં, હાલો હોય પેલા છે ને આર્યનને. જો હજી ચાલુ જ છે વરસાદ. જો કેમ પણ બાકી ભૂકા કાઢે વરસાદ સુરતમાં. જો આખી રાત મેરવો અત્યારે ચાલુ છે. એને તો કઈ નહીં ફેમિલી, હવે જો ગામડાના વિડીયો તો આપણે પૂરા થઈ ગયા છે. અને હવે રોજિંદા અમારા સુરતના વિડીયો આવશે. હવે ગામડાના નહીં આવે. ચાલો હજી મારું ફોગ લાઈટ બોવાનું રાખીશ. જો અમારા આર્યનભાઈ છત્રી ખોલે છે. આજથી છત્રીનું મુહૂર્ત થઈ ગયું છે. કાર્ય આજથી છત્રીનું મુહૂર્ત થઈ ગયું છે. 4 મહિના સુધી. ચાલો સ્કૂલ છે ને એટલે સ્કૂલ. જો પાણી પણ ભરાઈ ગયા છે. વરસાદ રહી ગયો છે એટલે ઉતરી ગયો છે. મજા આવે પાણીમાં હાલવાની. આ છોકરાઓની જેમ જો. તો ફેમિલી જો આર્યન તો એ ગયો ક્લાસની અંદર. અને હવે મારે જવાનું ઘેરે. મજા આવે વરસાદ હોય ને તો એટલું મસ્ત ટાઢું વાતાવરણ થઈ જાય ને પાણીમાં હાલવાની મજા આવે. મારી જેમ કોને મજા આવે પાણીમાં હાલવાની? કોમેન્ટ કરશે. ફેમિલી જો આર્યનને સ્કૂલે મૂકી આવી અને વરસાદ તો હજી ચાલુ છે પણ ધીમો ધીમો આવે છે. રાતે બહુ એટલે બહુ હતો, અત્યારે ઓછો આવ્યો છે. અને જોકે છે ને એ સુરતમાં વરસાદ આવે ને તો સવારના ટાઈમમાં જ આવે. રાતે આવે અને સવારના આવે, બપોર પછી ન આવે. સવારનો એમને મેઘધારો શરૂ રહે બપોરમાં. મજા આવે કે ટાઢું વાતાવરણ થઈ જાય ને. અને આ વડલાની અંદર તો પેપડા તો જો આવ્યા. તો ફેમિલી જો મસ્ત નાસ્તો કરી લીધો અને નાસ્તો કરીને સાજુ કામે. કેમ કે એને છે ને ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું એટલે પછી ગાય જેવો તેવો નાસ્તો કરી અને નીકળી ગયા છે. તો હવે મારે શું કરવાનું ખબર? કાંઈ નહીં. જો સવારમાં મારી રૂમની હાલત તો જો આવી કા કોઈ રણ વિખણ. અને જો કે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયા છે એટલે દોરી મસ્ત બાંધી દી છે. અને સવારમાં તો મારા ઘરમાં છે ને પગ મૂકવાની જગ્યા હોય નહીં. બોલો આવું હોય. સવારમાં હંગારી ઘરે આવું હોય ને એ હાસુ દેજો, કોમેન્ટ કરજો. આવું જ નહીં, રણ વિખણ પડ્યું હોય. અને હું એમ કહેતી હતી કે ગામડે ગયા ને તો કાળા થઈ ગયા છે ને. જો કેટલી કાળી લાગે છે. એક તો કાળી તો શું, ગામડે જાવ તો વધારે કાળી થઈ જાવ. પણ કઈ વાંધો નહીં, 8 દિવસ થાય ને ત્યાં મારો વાન ઉભરી જશે. એમ હેલો યુટ્યુબ ફેમિલી, તો જો હું ઘરે આવી ગયો છું. આજ તો મારા મમ્મીને મોડું થઈ ગયું છે તો મને છે ને મોડા લેવા આવ્યા હતા નિહાળેથી, તો હું આવી ગયો છું. ને હવે અહીંયા છે ને રોટલા ટીપે છે. મોડું નહોતું છે વાલી, તો હું ટાઈમે જ નીકળી ગઈ હતી. પણ છે ને વર્ષમાં ટ્રેન મળી ગયા હતા ને આપડા એના વાતો કરવાનું મારે 5-10 મિનિટ 5 જ મિનિટ ખાલી મોડું થયું. કારણ 12:30 થઈ ગયા હતા. હું છે ને 12:10 અહીંથી નીકળી જાઉં ઘરેથી. એટલે ત્યાં હું ભોગી ને મોડું થઈ ગયું. પછી એક ફ્રેન્ડ મળી ગયા તેના વાત તો કરતી હતી તે મોડું થઈ ગયું. તે ટીચર એના સાહેબનો ફોન સાજિદના ફોનમાં ગયો કા કે હવે લઈ જાવ ને છોકરાને. એમ અમારી નિશાળા કેવો રૂલ છે ખબર ફેમિલી? 5 મિનિટ આપણે વહેલું નહીં જવાનું અને 5 મિનિટ મોડું નહીં જવાનું. ફિક્સ ટાઈમે જવાનું. કાઢી એવો રૂલ. 12:15 પૂગી જવાનું. હા, 12:15 ફિક્સ પૂગી જવાનું એવું છે. પણ ત્યાં છે ને મને બેવું ન ગમે એટલે હું ટાણે જ જાઉં. આર્યનની છૂટી જાય 12 ઉભા હોય ને તઈ જ જાઉં. હા
કાંઈ નહીં, જો આર્યનને લઈ આવીશું અને આપણે બાજરાના બટ્ટા ટીવી નાખ્યા છે, આપણો ફેવરેટ ખોરાક બાજરાના બટ્ટા, અને જો કઢી બનાવી છે. મેં તારો કેમેરા પછી જો મસ્ત આપણે છે ને કઢી પણ બનાવી નાખી છે. જો આમ જો ફેમિલી પાસો છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે, બપોરના 1 વાગી ગયો છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. જો વરસાદ છે ને એ પાછો ગરજ જ વર્તે હો, વીરાવાળાને જવાની ને આવવાની ત્યારે હોય ને ત્યારે જ વરસાદ આવે. ફેમિલી સાજી જો પલ્લી ને મેં કીધું તું ને કે રોકાઈ ગયા હશે, પણ વરસાદ રોકાણો નહીં. કા રાતે નીકળો હા. વરસાદ હતો જ. હા આયા તો ક્યાં આમ એવું છે, કઈ વાંધો નહીં, ટેન્શન નહીં લેવાનું બકા. વાગે તો તીર નકર બોલો જય રામાપીર. ફૂલ બાકાજી કી છે વરસાદની સુરતમાં. કા સાસુ અત્યારે ગુજરાતમાં શું હાલે છે? ગુજરાતમાં આવું ચાલે છે ને આમ ફૂલ બાગે. હા વાગે તો તીર નકર જય રામાપીર ઈ હાલે છે. કા કઈ એ નહીં. ઓલો ભૈયા વાળો હા પેલા વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો, હવે ભૈયાનો ગોઠવો. હાલો ગોઠવી નાખ્યું આપણે. મમ્મીએ તમ તાર સણાનો લોટ મોકલાવ્યો જ છે. ખાવાનું ભજીયા હાલો કાઢને બોલો સામાન હાજે ખાવાનું ભજીયા. બનાવી નાખી. તો કોરા થઈ જાવ, શર્ટ ને એવું બદલાઈ નાખો. આમ એટલો બધો પડ્યો નથી, એટલો બધો કોરોય નથી. પણ ટાઈટ શર્ટ છે પાછું તમારા શરીરની, તમને ખબર તો છે. તે હાઈલાઈટ ખાઈ લઈએ હુક પછી લકડી જાવ, હુક લકડી એને ટાઈટ શર્ટ. પાછો કામે જઈ તે પાછો હા હાલો સાદી રીતના આવે. 1:30 વાગી ગયો, મોડું થાય. લો મને તો ઊભી કરો. આમ જો કેટલો સરસ વરસાદ આવે છે. આવો વરસાદ આવતો હોય તો નાવાની તો કેટલો સરસ વરસાદ આવે છે. જો આવો વરસાદ આવતો હોય તો નાવાની કોને મજા ન આવે? મને તો બહુ મજા આવે હો. તાળું મારીને વહી આવ્યા મમ્મી દીકરો અમે. જો ફેમિલી જો હું થોડી ઘણી નાઈ વહી આવીશું, અને આર્યન તો હજી નાઈ છે કેમ કે મારે જવું છે માર્કેટમાં. કાલ રીતે કીધું છે ને કે કાલથી મને ટિફિન કરી દે છે, વરસાદ પાણીનો પલડું એટલે તો માર્કેટમાં બકાલું લાવવાનું છે. અને આજે સાંજે છે આપણે ભજીયાનો પ્રોગ્રામ, તો ભજીયાનો માલ સામાન લેવા જવો પડશે ને માર્કેટમાં. તો હું માલ સામાન લઈ આવું. ફોનને મેં કીધું ચાર્જિંગ તો પૂરું કરી નાખ્યું છે, તો કપડાં ચેન્જ કરીને લઈ આવું થોડી વસ્તુ. તો ફેમિલી જો હું છે ને માર્કેટેથી લઈ આવીશું, અને હું લાવી ખબર છે? મકાઈ લાવીશું. મકાઈ લાવીશું પછી હું લાવીશું જો મરસા અને ડુંગળી અને મકાઈ. જો આટલું વસ્તુ લઈને હું વહી આવીશું. કેમ કે જો પ્લાન તો હતો મારે મેથીના ભજીયા બનાવવાનો, પણ મેથી કેટલી મોંઘી હતી ખબર છે? ખાલી 20 રૂપિયાનો પૂળો એટલો કેવો. અને મને મેથીના ભજીયામાં વધારે મેથી હોય ને તો જ ભાવે, તો 40ની મેથી લઉં ને ત્યારે થાય. એટલે એ કરતા છે ને હું આ મકાઈ લઈને આવી ગઈ છું. મકાઈના રીતે મસ્ત 1 નંબર ભજીયા બને, તો આપણે મકાઈના ભજીયા બનાવવાનો પ્લાન કરી નાખ્યો છે. તો કન્ટિન્યુ દેજો આ કઈ રીતે બને છે, હું થોડી પ્રોસેસ બતાવતી જાય. અને કાંઈ ને હાલો હોય છે ને આનું કટિંગ ચાલુ કરી દઉં. હાલો જો ફેમિલી મસ્ત આપણે છે ને ભજીયાનો લોટ બાંધી દીધો છે, અને આ ઉપર જે કાળો કાળો દેખાય ને અજમા છે, કેમ કે હું સાલુમાં અજમા નાખતા ભૂલી ગઈ હતી. કેમ કે શોર્ટ વિડીયો ચાલુ હતો એટલા માટે ભૂલાઈ ગયું, પછી મેં ઉપરથી નાખી દીધા. અને જો આ સાઈડમાં છે ને એ કોરા ચણા લોટવાળા મરચાં રેડી કરી નાખ્યા છે. આ ઓલા વડાપાવવાળા નથી આવતા એવા મને બહુ ભાવે, એટલે એ સાઈડમાં બનાવવાના છે થોડા. તો મસ્ત હવે રેડી થઈ ગયું છે, અને તેલ પણ કાઢી લીધું છે. તો તેલ મને એમ છે ઘટશે, તો એટલા માટે અહીં ડબ્બો છે ને એમાંથી થોડુંક આપણે કાઢી લઈશું. તો સાંજે આવે ને પછી આપણે ભજીયા તળશું એમ કરશું, એટલે ગરમા ગરમ હોય તો મજા આવે. તમારી વાત. હવે છે ને હેલો ફેમિલી, તો આપણે તો કામેથી એવા ઘેરે આવતાની વેત તો આજ અમે બનાવી નાખ્યા. દેખાઈ ગયું ને ભજીયા. મને કે ટેસ્ટ કરો કેવો છે. હવે તું બનાવીને એમાં કઈ ઘટે? કાંઈ ન ઘટે. સાજીદનો ફોન આવ્યો કે હું દૂધ લઈને આવું છું, પછી મેં ડાયરેક્ટ છે ને તળવાનું ચાલુ કરી દીધું. કેમ પણ બાકી ટેસ્ટ કેવો છે? 1 નંબર છે ને ભજીયા. મકાઈના ભજીયા બનાવ્યા છે. આ છે ને એકદમ જો આ બધું
આ જો એકદમ ક્રિસ્પી બને છે અને આ તેલે બહુ નથી સુવતા. આનો લોટ છે ને આપણે છે જાડો રાખવાનો હોય એટલે હા વાસો ન હોય. આ પણ આપણે ઘેરે દળાવેલો છે ને લોટ. એમ નહીં આમ બાંધવાના ને આપણે બહુ આમ ઢીલો નહીં રાખવાનો, કડક એમ તું કેશો, હું તો આમ જાડાનું સમજો. એમ નહીં. આપણે છે ને ઓલા ભજીયા આપણે બનાવી મેથી વાળા એમાં ઢીલો લોટ હોય, આમાં ઢીલો નહીં રાખવાનો, સેજ કડક રાખવાનો એટલે છે ને મસ્ત ક્રિસ્પી બને અને એમ થાય ખાઈદાસ કરવી કા. ગલમ તે દલમ તે ગલમ છે. હે ને મકાઈ નાખેલી છે, ખાલી મકાઈ, કાંદા અને મરચાં ત્રણ જ વસ્તુ નાખી, બીજું કાંઈ નથી નાખ્યું. મજા આવે છે. ટેસ્ટ કેમ છે? એક નંબર. મસ્ત બનાવે છે ને. આવે છે વાળો. ને આને હજી બીજી વાર તળવાના બાકી છે કાનું. હા અને વડાપાવ નથી આવતી મસ્તી. હા એને એકવાર તળી પેલા સાઈડ પર લેવાના, થઈ જાય ને પછી પાછા તળી દેવાના એટલે મસ્ત એટલે કડકડી થઈ જાય. ક્રિસ્પી થઈ જાય કા. હમ અમારા સીઝનના પહેલા જ ભજીયા બની ગયા કા. હવે તો છે ને હાલો ફેમિલી આવી જાઓ મસ્ત મસ્ત ભજીયા ખાવા. આ રહેશે ટમેટો કેસપ, ખાટી ખાટી છાશ અને આ જો ઓલા મરસા, આ ઓલા નારે આવે ને વડાપાવ આરે કાસલ એવા મને બહુ ભાવે. સાજી તે તો આમ જો આવ્યા ને ત્યારનું એક ધારું ખાવાનું ચાલુ કર્યું. સાજી આ શાખો તો કેવી બની છે, શાખો ટ્રાય કરો પછી મને કહેજો કેવી બની. ખાટું ઈ છે તો હું નહીં ખાઈ. ખાટી જ છે, ખાટી જ મજા આવે. કેમ છે? સારી બની છે ને ખાટી છે ને, ખાટી હોય ને તો જ મજા આવે. છે સેજ લાગે છે. એમાં મેં આખા 2 લીંબુ પીશું તો કાંઈ નહીં, લીંબુમાંના લોટ વળો કીધો. લીંબુમાં જ કરો, એમાં પાણી નહીં નાખવાનું. તો ફેમિલી છે ને મકાઈના ભજીયા મસ્ત બને છે, જોરદાર. તમે પણ ઘરે ટ્રાય કરજો. શું કેવું તમારું સાજુ? હા જો ફેમિલી આ છે ને કાન અને આંખોના ટીપા છે. આર્યનને છે ને આંખ દુખે છે અને સાજીદને કાન દુખે છે. તો છે ને સાજીદ કહે છે અત્યારે કે મને ટીપા નાખી દે, મને કાન દુખે છે એમ કહેતા કા. જો ફેમિલી આ છે ને કાન અને આંખોના ટીપા છે. આર્યનને છે ને આંખ દુખે છે અને સાજીદને કાન દુખે છે. તો છે ને સાજીદ કહે છે અત્યારે કે મને ટીપા નાખી દે, મને કાન દુખે છે એમ કહેતા કા. અચાનક કેમ દુખવા મળ્યો તમને? એવું નથી, કોઈ આવા કામ નતો દુખો. ચોમાસું આવે ને તો સાજીદને કાન દુખે છે, એનું શું કારણ છે? પોરે દુખતો હતો કા, પોરે દવાખાને ગયા હતા અને આ ટીપા તો છે ને માંગ જેવા છે. જો ફેમિલી આ છે ને કાન અને આંખોના ટીપા છે. આર્યનને છે ને આંખ દુખે છે અને સાજીદને કાન